બજેટ 2026થી આ વખતે ગુજરાત માટે જાણે પ્રગતિના નવા દ્વાર ખુલ્લા થઈ ગયા છે. ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં ગુજરાત હંમેશા એન્જિન રહ્યું છે. ત્યારે આ બજેટની જોગવાઈઓ ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને સામાન્ય નાગરિકના જીવન પર કેવી અસર પાડશે, આજે અમે તમને જણાવીશું એ 8 મોટા ક્ષેત્ર વિશે જ્યાં ગુજરાત સુપરફાસ્ટ ગતિએ દોડવા માટે તૈયાર છે. ગુજરાતની અર્થવ્યવસ્થા ઉદ્યોગ, વેપાર અને નિકાસ પર ટકેલી છે અને આ બજેટ 2026 આ ત્રણેય પાસાઓને સીધી અસર કરે છે. ગુજરાત માટે આ બજેટ શા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તેના 8 મુખ્ય કારણો અહીં વિગતવાર સમજીએ. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારે હવે વિકાસની ભરતી આવશે, કારણ કે પોર્ટ લોજિસ્ટિક્સ અને ડ્રેડ ઇકોનોમી માટે 20 નેશનલ વોટરવેઝ અને કોસ્ટલ કાર્ગો પ્રમોશન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનશે. To promote environmentally sustainable movement of cargo, I propose to 1. Establish new dedicated freight corridors connecting Dankuni in the east to Surat in the west. Operationalize 20 new national waterways over the next 5 years, starting with National Waterways 5 in Orissa to connect mineral-rich areas of Talcher and Angul. જે ગુજરાતના પોર્ટ્સ માટે વરદાન સાબિત થશે. કસ્ટમ્સમાં સિંગલ વિન્ડો સિસ્ટમથી કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટ્સ પરથી માલની નિકાસ ઝડપી બનશે. આનાથી રાજ્યમાં વેરહાઉસિંગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં લાખો નવી નોકરીઓ ઊભી થશે. જે ફ્રેટ કોરિડોરની વાત કરી છે સુરતથી બંગાળ સુધીના, એને કારણે સુરતની ઇન્ડસ્ટ્રી અને ઉત્પાદન ક્ષેત્રને ખૂબ જ ફાયદો થશે. આભાર. વેપાર માટે જાણીતું ગુજરાત હવે માત્ર પરંપરાગત ઉદ્યોગોનું કેન્દ્ર નથી પણ હાઈટેક હબ બની રહ્યું છે, જેમાં આ બજેટમાં 3 નવા કેમિકલ પાર્ક્સ અને સ્પેશિયલ ટેક્સટાઇલ પ્રોગ્રામ ISM 2.0 સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાતની સરસાઈ તેને મદદ કરશે. We will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. આના પ્રભાવની વાત કરીએ તો દહેજ, હજીરા અને સાણંદમાં અબજોનું નવું રોકાણ આવશે. સેમિકન્ડક્ટર અને રેર અર્થ મેગ્નેટ જેવા ક્ષેત્રોમાં ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. ગુજરાતની શાન એટલે તેના નાના ઉદ્યોગો, રાજકોટના પંપ હોય કે મોરબીના નળિયા. આ બજેટમાં MSME માટે મોટી જાહેરાતો છે. 10,000 કરોડનું ગ્રોથ ફંડ જાહેર. કુરિયર એક્સપોર્ટની મર્યાદા હટાવાઈ છે. I propose to introduce a dedicated 10,000 crores SME growth fund to create future champions, incentivizing enterprises based on select criteria. જેનાથી સુરતના ડાયમંડ અને મોરબીના સિરામિક ઉદ્યોગને સસ્તું ધિરાણ મળશે. તેમજ કુરિયર એક્સપોર્ટની મર્યાદા હટાવતા નાના કારીગરો હવે સીધો વિદેશમાં માલ વેચી શકશે. જ્યારે નાણામંત્રી શ્રી MSME માટે 10,000 કરોડનું 5 વર્ષ માટે ફંડ ફાળવ્યું છે, તે ફંડ જ્યારે MSME કરતા ઉદ્યોગકારોના હાથમાં આવશે ત્યારે ધંધાનો વિકાસ ઝડપથી કરી શકશે એવું માનું છું.
ગુજરાતના ખેતીને હવે ટેકનોલોજીનો સાથ મળશે. 500 અમૃત સરોવર અને મત્સ્ય પાલન વેલ્યુ ચેઇન. ભારત વિસ્તાર એઆઈ કૃષિ સલાહ. ભારત વિસ્તાર એઆઈ દ્વારા ખેડૂતોને હવામાન અને પાકની સચોટ માહિતી મળશે. મત્સ્યપાલન અને પશુપાલન માટે નવી સહાયથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની આવક વધશે. હવે વાત આયુષ અને મેડિકલ ટુરિઝમમાં ગુજરાતના આગળ વધવાની. જામનગરમાં આયુર્વેદ ઇન્સ્ટિટ્યુશન. આયુષ લેબનું અપગ્રેશન. Set up 3 new All India Institutes of Ayurveda. 2. Upgrade Ayush pharmacies and drug testing labs for higher standards of certification ecosystem and make available more skilled personnel. 3. Upgrade the WHO Global Traditional Medicine Center in Jamnagar to bolster evidence-based research, training and awareness for traditional medicine. જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર બાદ બજેટમાં આયુષ લેબ્સના અપગ્રેશન પર ભાર મુકાયો છે. જામનગર હવે દુનિયાનું આયુર્વેદ કેપિટલ બનશે અને બજેટે તેને વધુ મજબૂત કર્યું છે, જેનાથી ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ વધશે, જેનાથી હોસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરમાં તેજી આવશે. હવે વાત ગુજરાતમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી અને શહેરીકરણની, જેમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી ગુજરાતના નકશાને બદલી નાખશે. 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર. સિટી ઇકોનોમિક રિજિયન્સ. We will develop 7 high-speed rail corridors between cities as growth connectors. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નીતિગત સમર્થન મળતા સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં રિયલ એસ્ટેટ અને શહેરી વિકાસ ઝડપી બનશે. ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં દેશમાં મોખરે છે. ગ્રીન એનર્જીમાં ગુજરાત અગ્રેસર છે અને બજેટે તેને વધુ બળ આપ્યું છે. સોલાર ગ્લાસ અને લિથિયમ આયન બેટરી પરની ડ્યુટીમાં રાહત મળી. બાયોગેસ બ્લેન્ડેડ સીએનજી પર એક્સાઇઝમાં છૂટછાટ. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં કાચો માલ સસ્તો થશે, જેનાથી રોકાણકારો વચ્ચે સોલાર ગ્લાસ અને લિથિયમ આયન બેટરી પરની ડ્યુટીમાં ઘટાડો થવાથી સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહનો ઉદ્યોગને મોટો વેગ મળશે. કચ્છ અને જામનગરમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે નવી નોકરીઓ સર્જાશે. યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે સ્કિલિંગ પર ભાર મુકાયો છે. એનિમેશન લેબ્સની સ્થાપના. 10,000 ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગ. પ્રવાસન અને મીડિયા સેક્ટરમાં યુવાનો માટે નોકરીઓની નવી બારી ખુલશે. આમ ઓવરઓલ ગુજરાત પર આ બજેટની કેવી અસર થશે અને કયા ક્ષેત્રમાં ફાયદો થશે તેની વાત કરીએ તો વેપાર ક્ષેત્રમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને નિકાસ વધશે. રોજગારની વાત કરીએ તો સેમી કન્ડક્ટર અને ગ્રીન એનર્જીમાં હાઈટેક નોકરીઓ મળશે. ગ્રામીણ વિકાસમાં ખેતીમાં ટેકનોલોજી અને ડેરી ઉદ્યોગમાં વધારાની આવક. શહેરી વિકાસની વાત કરીએ તો અમદાવાદ, સુરતમાં મેટ્રો અને હાઈ સ્પીડ રેલથી નવી તકો મળશે. આમ પોર્ટથી લઈને પર્યટન સુધી આ બજેટ ગુજરાતની કોર સ્ટ્રેન્થને મજબૂત કરી રહ્યું છે. જો આ જોગવાઈઓનું યોગ્ય અમલીકરણ થાય તો ગુજરાત આગામી દાયકા સુધી દેશનું આર્થિક સુકાન સંભાળશે, એમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.